વાત કરીશું ખેડાથી। ખેડામાં બિહાર ચૂંટણીમાં એનડીએના સાથી પક્ષ લોજપાના ઐતિહાસિક વિજય બાદ નડિયાદમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। ખેડા જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલની આગેવાનીમાં રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। નડિયાદ કંપડવજ રોડ સ્થિત કાર્યાલય ખાતે કાર્યકરોને મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। નડિયાદમાં લોજપાની જીતની ઉજવણી યોજાઈ હતી। મીઠાઈ વહેંચીને કાર્યકરોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ફટાકડા ફોડી જીતનો આનંદ મનાવવામાં આવ્યો હતો। નેતાઓની હાજરીમાં ઉજવણી વધુ બની હતી। એનડીએ જીતથી ખેડામાં ઉમંગ ભર્યો છવાયો ગણાયો હતો। विशाल मोदी लोक जनशक्ति पार्टी रामविलास सेक्रेटरी। ખાસ કરીને જે બિહારનું જે પરિણામ છે શું તમે ઉજવણી કરી કઈ રીતે તમે એના મૂલો છો આ પરિણામોના? અત્યાર સુધીની અંદર એવું હતું કે 2020 પછી જ્યારે અમે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસની સ્થાપના થઈ અને ચિરાગભાઈની ટીમની નીચે જ્યારે બી અમને પોતાના કામ કરવાનો જેટલો બી અવસર મળેલો છે એ અવસરની અંદર સૌથી વધારે જો વોટની અંદરની હોય વિધાનસભાની જો વાત કરીએ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ। ખાસ કરીને તમે જે પ્રદેશ કક્ષાએ કામ કરો નેશનલ કક્ષાએ કામ કરો શું લાગે છે જીતને તમે કઈ રીતે મૂળવો છે કઈ રીતે આટલી પ્રચંડ જીત થઈ છે? આ એક ઐતિહાસિક જીત છે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસની અને અમારા જે નેતા છે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગ પાસવાન તો એમની જે મહેનત છે અને અગાઉ પણ અમે 5 લોકસભા લડ્યા હતા તો 100% અમારી સ્ટ્રાઇક હતી। આજના રોજ અમે જે 21 થી 22 સીટોનો અમારો